રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડમાં ગેરકાયદેસર લાકડા કાપતા રોકવા માટે ઉપસરપંચ અને ચાલુ સદસ્યના પતિ ઉપર જાનલેવા હુમલો કરવામાં આવ્યો। બંને ઇજાગ્રસ્તોને મોટી મારડથી જૂનાગઢ હોસ્પિટલમાં રિફર કરાયા। ધોરાજીના મોટી મારડ ગામના ચીખલિયા રોડ પર ઘણા સમયથી ગેરકાયદેસર રીતે લાકડા કાપતા હોય તેવી સ્થાનિક ખેડૂત દ્વારા ફરિયાદ અને ટેલિફોનિક જાણ મોટી મારડ ગામના ઉપસરપંચ જગદીશભાઈ અધુડુકને કરવામાં આવી છે। તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા। ત્યાં ગેરકાયદેસર લાકડા કાપતા વ્યક્તિ ડફેર જુમ્માભાઈ કરીને વ્યક્તિ સાથે ગાંડા બાવળ ન કાપવા બાબતને લઈ માથાકૂટ થઈ ત્યારે મોટી મારડ ગામ ચાલુ સદસ્યના પતિ પરેશભાઈ વાછાણી પણ પહોંચ્યા। જગદીશભાઈ અધુડુક અને પરેશભાઈ વાછાણી ઉપર લાકડીઓ વડે ડફેર જુમ્માભાઈ, તેમનો છોકરો અને અન્ય શખ્સોએ હુમલો કરવામાં આવ્યો। મોટી મારડ ગામના ઉપસરપંચ જગદીશભાઈ અધુડુક અને ચાલુ સદસ્યના પતિ પરેશભાઈ વાછાણીને માર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં મોટી મારડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જૂનાગઢ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રિફર કરાયા। ઘટનાને લઈ મોટી મારડ ગામના લોકો પણ મોટી મારડ હોસ્પિટલમાં ટોળે ટોળા ઉમટી પડ્યા। ઘટનાને લઈ મોટી મારડ ગામ સ્વયંભૂ બંધ કરવામાં આવ્યું। જ્યાં સુધી આવા માથાભારે શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। મોટી મારડ ગામમાં ઘણા સમયથી ગાંડા બાવળ કે અન્ય લાકડા કાપતા હોય ગ્રામજનોના આગેવાન ગેરકાયદેસર લાકડા કાપી રહેલા શખ્સને રોકવામાં આવે તો મારામારામાં આવે। ફોરેસ્ટ વિભાગ અને પોલીસ તંત્ર પર સવાલો ઊભા થયા છે। કાયદો વ્યવસ્થા ફોરેસ્ટ વિભાગનો ડર ન હોય તેવું લાગી રહ્યું। ઘટનાને લઈ મોટી મારડ ગામમાં ભારે રોષ જોવા મળ્યો। જવાબદારોને પકડી કાયદાનું ભાન કરવામાં આવે તેવી માંગ ઇજાગ્રસ્ત જગદીશભાઈ, ઉપસરપંચ પરેશભાઈ વાછાણી સદસ્યના પતિની માંગણી છે। જગદીશભાઈ રતનસિંહભાઈ અધુડુક રે મોટી મારડ। હું 10 વર્ષ સરપંચ હતો। મારા ઘરના 10 વર્ષ સરપંચ હતા અને હાલ હું ઉપસરપંચ છું। અમારા ગામમાં ગૌચરની જગ્યા જાજી હોય, જ્યાં દેશી બાવળો ઘણા છે। વખતો વખત દેશી બાવળો કપાતા હોય એટલે અમે દરેક ખેડૂતને કીધું, ભાઈ મશીન ચાલતું હોય દેશી બાવળ કાપતા જો ફોન કરજો। આજ રોજ અત્યારે બપોરે 2:30 વાગે દેશી બાવળ કપાતા હતા। ગોપાલભાઈ લાડાણીનો ફોન આવ્યો એટલે હું ગયો। ત્યાં જુમાભાઈ હાજર હતા, બરાબર। એટલે જુમાભાઈ માથાકૂટ કરવા માંડ્યા, ભાઈ ખોટી માથાકૂટ રહેવા દે, બરાબર છે। અને ત્યાંથી પછી અમે રોડ ઉપર આવ્યા, ત્યાં એના એક છોકરો ને 2 એના માણસો આવ્યા અને લાકડીઓ અમારી ઉપર હુમલો કર્યો। અને એક છોકરો જેને બોલ્યો, બાપા જામકરી બંદૂક આપણે અહીંયા રોડ ઉપર જ ક્યાંક રાખી છે, લઈ આવો તારે બેને ભડાકે દઈ દે। આ લોકો જામકરી બંદૂક પણ રાખે છે। અમારી માગણી એ છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને મોટી માર મૂકીને જતા રહેવા જોઈએ। આજથી મોટી માર ગામ બંધ છે। તમને કઈ રીતે હુમલો કરવામાં આવેલો છે? અમારી ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવેલ છે। કેવું ઈજા થઈ છે તમને? અમને બહુ, એક મારો હાથ ભાંગી ગયો છે, પાછળના ભાગે લાકડીઓની ભરોડો ઉઠી ગઈ છે અને પરેશભાઈને આંખ પાસે અને કાનની પાછળ લોહી નીકળે છે। હવે એ મને પેલા ધમકી મારી લોકો કે તું વાડી આવતો આ લાકડા બરોબર એમ। એટલે લાકડા કાપતા હતા એટલે જગાભાઈ આવ્યા, એટલે જગાભાઈ અમે અહીંયા ઉભા એટલે મને કે તું વાડી આવતો નહીં। પછી મને કે તો ધાર્યું ને પછી મને મારવા દોડ્યો ભાઈ ઝુમાભાઈ કરીને। ઝુમાભાઈ લાકડું મારવા દોડ્યા, પછી પાછું લાકડો લઈને મારવા માંડ્યા, ઓલો આમ ઉગાવ્યું એટલે જગાભાઈ કે હાથ અડાડતો નહીં કે રેવા દીધે કે પછી ભારે પડી જાય કે પોલીસ કે થાય કે। ત્યાં હું વાડિયાથી ગાય પાઈ અને આવતો હતો રસ્તામાં, હું પાછળ હતો તો જગાભાઈ ને એ મારી લીધો રસ્તામાં, જગાભાઈ ને પરેશભાઈને। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।